તો ભાઈઓ આ છે આપણી ભગરની લક્ષ્મી જે આપણે કર્ણાટક આપેલી છે. તો પાર્ટી આપણને વિડીયો મોકલ્યો હતો, તમને કેવી લાગી? હવે આ કાંકરેજ ભરતભાઈ નથી ત્યાંથી આવી છે મારા ફાર્મ ઉપર. સરસ ગાય આપી છે ભરતભાઈ, તમે તમારો આભાર. આજના બ્લોગનું આનું નામ આપણે તમે કોમેન્ટ કરી દેજો. આનું નામ હવે આપણે મસ્ત દેવાનું છે. અને ભાઈઓ તમને એક મસ્ત નાની વસ્તુ બતાવું કે તમારા ફાર્મમાં આવી વસ્તુ હોય ને તમે આપજો. આ હું મારી જિંદગીમાં પહેલી ગૌ માતા શિવાની લાવ્યો હતો અને એના પગમાં કદમ છે. પારી હી અમાઓ હી ભગર ફરે. અને કાબરીનું મિલ્કિંગ આજે છેલ્લું મિલ્કિંગ, કેમ કે હવે એને પડી મૂકવાની છે. ભાઈઓ આજે એને થોડુંક લગભગ મને એવું લાગે છે કે એને મેલની થોડી ઘણી પીડા છે, એના લીધે ગાય આટલી એકલા થોડું મેલ કાઢે છે. તો એ હર્ષ્યું તે ખવડાવું કે ના ખવડાવું, એક કોમેન્ટ કરજો બધા. નમસ્કાર, જય ગૌ માતા, જય ગૌ માતા. ભાઈઓ કેમ છો બધા? મજામાં? આજે બપોરે વાગે છે 1 વાગે હું આવ્યો છું ફાર્મ ઉપર. તો આપણે ચેરીઓ અને તમે બધા જોઈ શકો છો. આ બાજુ આપણે પારેને મારી દુકાન એની અંદર આવે છે. તો ભાઈઓ આજના બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો સૌ પ્રથમ આપણે શિવાની ગૌ માતાના કર લઈએ દર્શન. હાય શિવાની, હેલો શિવાની. શિવાની જય ગૌ માતા. તો ભાઈઓ આ દળી અને આજે આપણે થોડું ચેન્જીસ લાવ્યું છે. અહીંયા 2 કિલ્લામાં કંઈ બાંધવાનું નહીં હમણાં, કેમ કે બાજરીના પૂળા ખેતરમાંથી આવવાના છે. તો આટલા સુધી ભરી દઈએ એટલે હમણાં થોડું ઓછું થાય ત્યાં સુધી આપણે ગૌ માતા આ ટાઈપની રાખશું. અને કાળી ભાઈ ભગર અને પારેવને હાલ તો બહાર રહે, રાતે અહીંયા રહે છે. વરસાદનો ટાઈમ આવશે પછી પારેવ અને ભગરને અહીંયા લાવી દઈશું અને આ ગૌ માતા બધી ત્યાં રહેશે. તો આજે આપણી દળી અને ગોરલ હવે થોડું વ્યવસ્થિત બધું ખાય છે, એટલે ગોરલને હવે તબિયત સારી છે. ભાઈઓ જોઈ શકો છો 4 કોણ હવે રેડી ખાવા માંડી છે. અને આ હતી પંખોડી જુઓ, પંખોડી કેટલી મેલી મેલી થઈ ગઈ છે ભાઈઓ. અને આ આપણી પેસ તો ના મજા આવે. આ બાજુ આપણે તમુને આપણે હવે એક ટાઈમ કરી દીધી છે. આજથી સવારમાં એક ટાઈમ જ મિલ્કિંગ નીકળવાનું, સાંજે મિલ્કિંગ નથી કરવાનું, કેમ કે એને હવે 6ઠો 7મો મહિનો ચાલુ છે. તો એક ટાઈમ કરી દઈએ. હા લાખીબેન હાય. અને ભાઈઓ હવે ફાઇનલી આજના બ્લોગમાં આનું નામ આપણે તમે કોમેન્ટ કરી દેજો. આનું નામ હવે આપણે મસ્ત દેવાનું છે. એનું માતાનું નામ છે ગોરલ. તેવું મસ્ત મજાનું નામ કરો ને કોમેન્ટ વધારે આવશે એ પ્રમાણે આપણે નામ એનું આજે સેટ કરી. આ છે આપણું જેરિયું. તો ભાઈ સૌને જય જય દ્વારકાથી, જય ગૌ માતા, જય ગોપાલ. ભાઈઓ કેમ છો બધા? મજામાં? મજામાં છો કેમ? તો તમે જોઈ રહ્યા છો ભરતજી સહિત કાંકરેજ બ્લોગ. તો ભાઈ તમારો બધાનો દિલથી આભાર કે તમારા બધાનો સારો સપોર્ટ. આવી રીતે સબસ્ક્રાઈબર આપણા થઈ ગયા છે અને ઇન્સ્ટામાં 40,000 પ્લસ થઈ ગયા છે. તમારો બહુ દિલથી આભાર. અને હવે આ વિડીયો પછી ક્લિપ આવશે આપણી ગૌ માતા જે પહોંચી ગઈ છે એની ક્લિપ આવશે, તેનો વિડીયો જોજો. આપણી ગૌ માતા કેવી જગ્યાએ આપી છે એ મસ્ત તમે કોમેન્ટ કરી દેજો. તો જુઓ આ સ્વીટ. કાલે આ કાંકરેજ ભરતભાઈ નથી ત્યાંથી આવી છે મારા ફાર્મ ઉપર. સરસ ગાય આપી છે ભરતભાઈ, તમે તમારો આભાર. રોજી જી કાંઈ ઘટે એવું નથી કાંકરેજમાં. કોણ છે? વીર છે, અમારા ફેમિલીના દરેક સભ્ય છે. એમાં એક ભરતભાઈ તમારા તરફથી એક ગાય આવી છે. સરસ, તમારો ખૂબ ખૂબ આભાર.
ત્યારે સુધી ધીરેથી હવે એક નવું સભ્ય એડ થયું છે ત્યાં કરી રોજી. તો જુઓ ભાઈ, આપણી બોરલ હવે મસ્ત મજાનો વગાડે છે અને ધીમે ધીમે રાતથી છે એટલે આની સિસ્ટમમાં ધીમે ધીમે આવી જશે ભાઈ. શું કેવું બોરલ બેન? આ થોડા મૂડ મરો એટલે મજા આવે અમને થોડું મૂડ. તો ભાઈઓ હવે આપણે મળીએ 3 વાગે અને આપણી આ લાઈન બેસી ગઈ છે બધી સાઈડે. જો પગર ને પારેવ ને મધર ને બધા મસ્ત મજાના. અને ભાઈઓ તમને એક મસ્ત મજાની વસ્તુ બતાવું કે તમારા ફાર્મમાં આવી વસ્તુ હોય ને તમે રાખજો. આ હું મારી જિંદગીમાં પહેલી ગૌ માતા શિવાની લાવ્યો હતો અને એના પગમાં પદમ છે, તમે જોઈ શકો છો. આવું પશુ તમારા ફાર્મમાં હોય ને અને બંને પગે પદમ છે તો આ વસ્તુ તમારા ફાર્મના નસીબદાર કહેવાય. તો કોઈને ખબર ના હોય કે પદમ કેમ આવે તો તમને આ પદમ બતાવી. તો આપણને થરાવાળીને આપણે બાપુ કીધું હતું કે આગળ તમારા પદમ છે તરફથી લઈએ. તો આવી ગૌ માતા તમારા ફાર્મમાં હોય તો એને સાચવજો. અને આ સિવાની મારા ફાર્મમાં હંમેશા રહેવાની છે અને મારા પશુનો ક્યારેય કોઈ પ્રોબ્લેમ નથી આવતો અને મારો વાળો હંમેશા ભરીને રાખતી હોય શિવાનીના લીધે તમે જોઈ શકો છો. તો આવી ગૌ માતા તમારા પ્રિય રાખજો અવશ્ય. શિવાની તું મારા માટે લકી છે. ધીમે ધીમે આપણી બોરલની સિસ્ટમ અપડેટ થતી રહે. ડાયજેશન વધતું જાય, જેટલું ડાયજેશન કરશે એટલી તંદુરસ્ત થશે ભાઈ. મળીએ મિત્રો 3 વાગે. ભાઈઓ અત્યારે આપણે દુકાન ઉપર છીએ અને આપણે કર્ણાટક ફોન કર્યો હતો અને આપણે ભગતની વાતની 2,11,000 લક્ષ્મી વેચી હતી એનો વિડીયો આવી રહ્યો છે તો તમે બધા જોજો. તો ભાઈઓ આ છે આપણી ભગતની લક્ષ્મી જે આપણે કર્ણાટક આપેલી છે. તો પાર્ટી આપણને વિડીયો મોકલ્યો હતો. તમને કેવી લાગી લક્ષ્મી? મસ્ત મજાની કોમેન્ટ કરો. લક્ષ્મી સારી જગ્યાએ સુખમાં છે એટલે વિડીયો જોઈને આનંદ થઈ ગયો. જો ખુલ્લી મોજથી અને કાપણ પણ થઈ ગઈ છે 2 મહિનાની. વાહ લક્ષ્મી વાહ. તો ભાઈઓ આપણે 5 વાગે ફાર્મ ઉપર આવી ગયા છે ને ગૌ માતાને નિયર કરવાની બાકી હતી તો નિયર મગફળીની કરી દીધી છે. આ આપણે ગોરલ જોઈ શકો છો. અને હવે આપણે બોલાવી દઈએ પારેવને એમને બદલે. હળો પારેવ પારેવ હી અમાઓ. હી પગર પારેવ. અરે પણ તું પાછી જા પણ ભરા. તો આ બધા અંદર આવતો હતો તેમને રોક્યો અને હવે પગરને સિલે બોધી દીધી છે અને હવે પારેવને હું બોધી દઉં. તો પારેવને મને બધાને બોધી દીધો છે છેર. અને કાબરીનું મિલ્કિંગ આજે છેલ્લું મિલ્કિંગ, કેમ કે હવે એને પડી મૂકવાની છે. કાલે નથી દોઈ તો આજે ડૂકા દોઈ નાખવાના છે એટલે હવે આ પણ લગભગ થઈ ગઈ છે અને દૂધ ઓછું છે એટલે પછી આપણે હવે પડી મૂકીએ. હાલ આપણે ગૌ માતા ઘણી દોવા દે છે. તો કાકા શેલી વાર ને છે ડૂકા કાઢવાના કે નહીં કાઢવાના? અને એક વોચર આગળ આમ દૂધ ઓછું થઈ ગયું છે તો પેલું પાછળ તો રેડી થઈ ગયું પણ એક વોચરમાં પ્રોબ્લેમ આવી ગયો છે. હવે ભગવાન માતાજી આવતી વખત ખોલે કે ના ખોલે. બાકી હાલ તો કાયદેસર 3 વસળી કહેવાય કાકાને. તો કાબરી હા
એ તો મેં એવું દોતા તો મને એવું લાગતું હતું. દોવા તો પકડવા વખત પકડે ભૂંગળા વાળાને ગમે આવે. એવું એમ. નહીં આવતો ફુવારો. કેમ ઘમ શેડ નહીં બોલતી તો? આ કરી છે ઈ. હા આના પાડે ને. આ ફુવારો દેખાડે જો. ફૂંગળા કેમ બોલ્યા છે? આ પડી મૂકો એટલે આ હોટલ તો હાવ ઓછો થઈ ગયો ને. બે ચાર કિલો પણ કાબરી જ્યારે વિયાણી ત્યારે 4-5 લીટર દૂધ આપ્યું છે અને અત્યારે હવે લગભગ 2 મહિના કાપણ થઈ ને કાકા 2 મહિનાની તો એને હવે પડી મૂકીએ. આપણે 3 ગૌ માતા લાવી હતી, એમાંથી પંખોડી પહેલા નંબરમાં નીકળી. આ બીજા નંબરમાં આને દૂધ સારું છે, 7-1 લીટર જેવું હતું. અને ભાઈ આપણને કાબરીનું કીધું હતું કે ભાઈ કાબરી છે ને એ બિદ્દોની નથી, એ કચ્છથી લાવેલી છે, તો એ 4-5 દૂધ આપશે. અને આ છે 18-91ની વાસળી, આ એ દૂધમાં સારી નીકળી. પંખોડી પણ 18-91ની છે, તો એ પણ દૂધમાં સારી નીકળી. અત્યારે 3 મહિનાની ગાભણ થઈ ગઈ, તો અત્યારે હાલ 6-7 તો દૂધ આપે છે પંખોડી. તો બ્રીડનો આટલો ફેર પડે. બ્રીડ તમે લો સારી દોતીવાળાનું તો તમને દૂધ 100% આપે. પંખોડીએ 7 મહિનાને પડી મૂકવી પડશે, કેમ કે દૂધમાં જેને દૂધ પશુને હોય દૂધને એ પશુને પડી જ મૂકવું પડે. અને હવે આપણી ગોરલ જો ધીમે ધીમે ખાવાનું શરૂઆત કરી દીધી છે. તો ભાઈઓ આજે એને થોડુંક લગભગ મને એવું લાગે છે કે એને મેલની થોડી ઘણી પીડા છે, એના લીધે ગાય આટલી અકળે છે, થોડું મેલ કાઢે છે. તો એને હરસ્યું તેલ ખવડાવું કે ના ખવડાવું એ કોમેન્ટ કરજો બધા. હરસ્યું તેલ અત્યારે ગરમી છે પણ થોડું કોઠે આપ્યું હોય તો કોઠો ગરમ થઈ જાય. તમારું શું કહેવું? કેમ કે હવે તો ખાવા મોડી છે રેડી, અને હરસ્યું ખવડાવું કે ગોળ જ ચાલુ રાખું એ કેટલી કોમેન્ટ મારા ભાઈઓ તમે બધા કરજો. થોડા દિવસ કામના લીધે વ્લોગ થોડા નાના આવશે, તો સપોર્ટ બનાવી રાખજો. અને થોડું કામકાજ મારું ફિનિશ થઈ જશે એટલે કન્ટિન્યુ બ્લોગ 20-25 મિનિટના શરૂઆત થઈ જશે. ને હમણાં ગૌ માતાને 1-2 દિવસ સુધી ખોલવા મૂકવા, સેટલમેન્ટ નહીં આવે. કાલ તો કદાચ ખોલી કરશું, પણ શું છે કે હમણાં તો દુકાન પગાર તારીખ છે અને માત્ર ઉઘરાણીનું કામકાજ છે, તો થોડા દિવસ હમણાં બ્લોગ નાના આવશે, તો સપોર્ટ બનાવી રાખજો. જય ગૌ માતા, જય ગોપાલ, સૌને જય દ્વારકાધીશ. આ બ્લોગને અહીંયા કરીએ છીએ સમાપ્ત. તો મળીશું કાલના નવા બ્લોગમાં.